ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે જઈએ છીએ અમે બહાર કડી મારા સાસરી જવાનું છે ગણપતિના દર્શન કરવા. એટલે અમે કડી આવીશું દર્શન કરવા ગણપતિ દાદાએ. અમે તો થેલા વેલા લઈ લીધા છું અને હવે જઈએ છીએ કડી. દેખો ગાઈસ, સ્લાઇડર રાખવાનું છે મમ્મી? ઓકે ગાઈસ, નેચર જઈને મળીએ મંદિર આગળ. ઓકે, એ તો ગાડી બેચો કડી જવા અને મારે તો ટ્રેપ દેખો બગડી જાય ત્યાં હું આવ કરી દીધું છે ગાઈસ. અને આમાં ગામનું ગન્નારું બધું દેખાતું છે કારણ કે અંધારું હોય ને ગન્નારા તો એટલા માટે. દેખો ગઈસ, ખેતરો જોડે જ છે હારું ગન્નારા. હવે એક વસ્તુ દેખાશે, જીસીબી. લીલોતરી છે. કંપનીઓ બહુ સગાઈ છે વાત. રાજપુરમાં તો ટ્રક દેખી શકો તમે. તમે દેખી શકો ધારપુરા. આ બધી દુકાનો, આ મંદિર ને પેટ્રોલ પંપ, આ મંદિર રમાપીન બાજુમાં બી મંદિર. રાજપુર જવાનો રોડ. ફેક્ટરી ગાઈસ. બધી લીલોતરી બી વધારશે. તમે જોઈ શકો દૂર દૂર સુધી કંપનીઓ દેખાશે. શું મસ્ત ખેતર, પ્લેન. રાજપુર હાઈવે કિયકો તમે સાધનની અવર જવર. કોલેજ છે ગાઈસ, કોલેજ. આ કંપની હશે, કંપની હશે. આ બી કંપની રમકડાની. કઈ સમા દુકાન. બધા તો વાતો કરું છું. પ્રકાશી ઉપર એમ કે યસ કલાક કરું પછી અડધો કલાક ત્યારથી કોમ પતાવી ગયા. ત્યારથી થઈ જશે હવે દુકાનથી અને આગળ ઘેર જ જવાનું છે. બજારમાં જવાનું. સ્વામિનારાયણનું મંદિર ગાઈસ. હોય ચંપલની દુકાન છે મોટી ગઈ. દેખીએ કડીની ગલીઓમાં અમે ઘૂમીએ છીએ. હાલ અમારે ઓવર
કરવાની એવી ટેવ છે ને ગાઈસ. અન તો પૂછે છે આવું ખટારા ને બટારા ને બધું પડશે ગાઈસ. અમાર તો સેવ ખમણી ખાવી હતી પણ જોઈ મળી નહીં. દીક્ષિત આબાદ લઈને આશું થિયેટર બાજુ. હવે અહીંયા પિક્ચર જોવા આવીએ છે ગાઈસ. આ લઈને આવશું. હોકી મળે તો ઠીક છે ને કોઈ નહીં. ગાઈસ વડવાળા હનુમાન દાદા देखिए वो अब वो किए कौन कौन देखिए कौन कौन बच्चे गाइस. वागे तो 12 वागे जाए પણ 2 વાગે મોટી વાગે સોરી ગાઈસ. મળીએ થોડી વાર અહીં ગાઈસ. હા તે યોગેશ્વરનું આજે કહેવાય ભૂલી જઈને હા હજી યાદ હતું કેન્દ્ર હતું ને તે બધા જો કેન્દ્રમાં. અને હું ઘેર છું કારણ કે હું નહીં જતી હતા હાલ કેન્દ્ર. અને બીજા બધા જબાન કેન્દ્ર દીક્ષિતની મમ્મી એટલે અમે ઘેર છીએ. અને હવે અમે આડો પડીશું. દેખો ગાઈસ અંધારું કરીને બેસી અમે મળીએ થોડી વાર. ઉપર આવી જવાનું ધોણ કાંક દીક્ષિતના લોકનો ફોટો મોકલવાનો હતો. આ લબડી ચીસ લોકથી મોકલી દઈએ દીક્ષિતને પહેલાં પછી મળીએ. કારણ કે કોઈ કામ નથી ખાલી આટલું જ કામ. એમાં તો મને દીક્ષિતનું કામ કેમ નથી આવી. ભાઈ 4 જ સીડીઓ છે દેખો બહુ નથી એટલે ફટોફટ થઈ નાખી દઉં. આ ગેસ લાઈનની પાઇપ છે ગાઈસ. હું ઉતરું છું આવડો મોટો કઠેરો હોય ને ત્યાં બધા ટીવી જોઉં છું. હા હા ફ્રીજ ચમ ખુલ્લું રાખ્યું દેખો ગાઈસ. અમારે તો ફ્રીજ ખુલ્લું. ફ્રીજમાં તો જોઈ જગ્યા જ નહીં ફ્રીજમાં. નવો ફ્રીજ લાવવાની જરૂર છે. આ નતા કેટલા વાગ્યા 5 નથી 5:30 ઉપર 6:45 થવા આવ્યા છું ગાઈસ. અને અમે તો ગોટા બનશું. ખીરું થોડું પાતળું થઈ ગયું તે લોટ ઉમેર્યો એટલે હવે કમ્પ્લીટ બનશે. ચમ કાકડી આવી થઈ જાય બગડી જઈએ પણ નંખી દેજો. નંખી દે એમાં બહાર જઈએ. ટ્રેક્ટર નહીં થાય કઈશ. અમે તમને ખવાડશું કાકડી. કોઈ ભૂઈ મૂકી દઉં કચરાનો રોલ તો આટલો સગાઈશ પણ હું તો પોકાતી નહીં. ચો મૂકીશું ગાઈસ. મેં તો પોકાતી નહીં. હવે આઈ કરવું પડશે. સીડી ચડી
ગાઈસ હું તો પોવા ખાતી નથી કે ચડી છે કાટલા દીને ખવાવું પડી બોલો પછી આ રીતના નાખી દેવા ટેકનિક વાપરવાની ચીમીનું ભૂંગળું આવી છે ને ગોટા તરાઈશું કે મસ્ત શું કરી દેવા વાયરો છે સોની વધારે વાગ્યા 7 વાગો આયા પૂણા હાથ થયા ને અમે તો બાર ઉપર કાઢીને દેખીએ છે અને ઉભા છીએ વીના બેન જોડે લખાય બેન જોશે ને વિડીયો તો બોલછી નહીં પ્રાંસી સાધનો સફર થઈ છે બારી છાપી દેશે બાર તો તારું કોઠરી જેવું થવા આવ્યું છે ગાઈસ અંદર ગાઈસ અને બાર શાંતિ જઈશ આંખામાં તો મોડું રોજ ગાઈસ દેખો કોમે આવીને આમ તો બાર નહીં બેતા પણ આ તો હું છાવ પણ બે ગાઈસ એટલે એમાં છોડે બેહવા નહીં દીકરી બોલો જ ખરા ઓવર કો ગાઈસ ઓવર નહીં યસ શું મામા મૂકી રોટલી ખીચડી ને નાના કુકર થોડી ખાવાની છોટી છોટી કુકર મેં વાસણનું તો ત્યાંથી ઢગલો થઈ જાય ખાધ્યા પહેલા દીક્ષિત બે બાજી છે તાર બીજા લેવા દીક્ષિત આવશે ગાડી લઈને જવાનું છે પણ ખબર નહીં મને કહેતા તો ખરા ગાડી લઈને પણ જોઈએ ગાડી લઈને જવાય ગાડી લઈને અને રાજશિકા અંદર હું પડી છે આયા બા રાગ આવું તે દેખાતા નહીં હતા તો અંધારું બતાવશે સોસાયટીની લાઇટથી વિડીયો ઉતારું ગાડી લઈને જવાનું હા ગાડી લઈને જવાનું ગઈશ ગાડીમાં જવાનું જોજો હમ તો મને બતાવે એક ટેકનિક ગાડી મંદિર બી આવે ને દેખો ગઈશ હા ગાડીમાં રૂમાલ મારું છે ગાઈસ તો મને બતાવો એ રેચમ હું બી એવું છું ગાડી ઈવન મુન્ના બોલવા માંડ્યા છે ગાઈસ કેસે હસી યાર દોર વખોણે નહીં તમે વાક્યું પણ ખુલ્લું જ રાખવાનું છે ને નહીં હતા તો ગાઈસ થોડું લૂખી પછી બતાવતો મને ગાડીમાં બેસતા બતાવો ને બધા જ આ બેસી જ્યાં ફટ દઈને મને તો ખબર ના પડે એટલી વાર હું બેસી જા ને ફટ દઈને અને હું તો બહાર જોતી હતી એટલે આમથી રે બેસી જ્યાં ફટ દઈને હવે ઉતરશે તારે હું બતાવાય ને તો કારણ કે ખબર નહીં હવે અમે સીટ બેલ્ટ બધી કાઢ્યો અને નવી ગાડી તો તૂટ થાય જો સીટ બેલ્ટ ના બધે તો અંધી એટલે મેં એ દીક્ષિત બેને બધે દીક્ષિતે બધે છે ગાઈસ આવી ગયું મેં એ બધે છે અને તમે બી બધજો સેફટી ફર્સ્ટ ગાઈસ આને નહીં હારા આ કોઈ બોલે ને એટલે તરત કે આ એમ કહી દો તરત બાર જ નહીં ગાઈસ દેખો નજારો કેમેરો ચમ આવો પીળો પીળો બરોબર નહીં લાગતો ગાઈસ ગાઈસ દેખો અમે અહીંયા પાછી એમ અને અમારે 7 સીટર કાર છે અમે 2 જણો લે 7 સીટર કાર લઈને એ જાશે મૂકવાને એટલા માટે હું અહીં બેસીશું કારણ કે મને સીટ બેટ કાઢવું એમ કરતા બે લોકો હું તમે આવો જઈને આવી ચાલો અહીંયા પીઝા ખાવા હતા
મને ખુરશી ઊંચી પડી હતી ગાઈસ અમે એક દાડો ને અહીંયા પીઝા ખાવા હતા ને તે હું તો ખુરશી પોકા જ નથી બોલો કિલોમીટરથી બોલો આપણા ક્યાંથી હોય ઓહો 2 કિલોમીટરથી ગાઈસ અમે 2 કિલોમીટર આ પીઝા ખાવા અને આ તો જોઈશું અને હું હવે બહાર નીકળું કાંકો ત્યાં ગાડી દે ને તાપ ના લાગે ગાઈસ મને તો 18 ઉપર એસી કરી તું ને ચલા જ્યાં આરે ગાઈસ મને ખબર હતી કે તમે કે શોખ હતી ને વાહ ગાઈસ હોય તો ચેડું મોટું પેલું એ હો ઓ બાપા અને આયરા તો લપો લપ મારાય પેલા આ ખુરશી ચેવડી મોટી સગાઈ છે હું તો પોકી જ નથી રહેતી અને દેખીએ પીઝા સિલેક્ટ કરું કાપી જો અને એ કાપી જો ના ગાઈસ હવે પીઝા લેવા બે હશે મોદી બે અને બખારો બહુ થાય છે ગાઈસ બીજું ચેવડું મોટું બતાવ્યો છે અને આને તો બિલ જોઉં છું એ મોઢામાંથી અઘરું કાઢા બિલ 884 રૂપિયા દેખીએ MBS કેટલો મસ્ત પીઝા આવી જશે દીક્ષિત હવે એક આ બોક્સ 2 બોક્સ ઉપર છે અમે લઈ લેંગે આ ગાડી પી જઈશું અમે ખાલી કહું છું ગાઈસ ઘેર જઈને પીશું આ લઈને હેડે પડદેને એડિટ કરવું પડશે ગાઈસ અમે તો હે ને તે પીઝા લઈને રિટર્ન થઈએ છીએ ઘરે અને અમારે ક્યાંથી કેટલા કિલોમીટરથી આ 2 કિલોમીટર થયું ગાઈસ હતા તો હે ને હાલ પેટ્રોલમાં ફેરવવાની છે એક જ 4 કિલોમીટર ફરી રહે ને તારા ગેસમાં ફેરવવાની એટલે હતા હાલ તો અમે પેટ્રોલમાં ફેરવીએ છીએ ગાડી દેખો અમારી ગાડીનો લુક છે અને અમે 2 જણ જ છીએ હતા ગાડી કારણ કે બીજો બધો તો ના આવી ખાલી પીઝા એટલે જવાનું હતું ખાવાનું હતું જવાનું કંઈ લઈને પછી ઘેર જશું ઘેર જઈને ખાશું અને વિડીયો ઉતારાય તો ઉતારીશું કારણ કે શરમ આવે મને વિડીયો ઉતારતું કોઈની નહીં આવતી પપ્પાની એકલાની ચાસ બાકી કોઈની નહીં આવતી બની આવે ને એટલે હું નહીં ઉતારતી હોય આગળ જલ્દી બનો તો આમાં નહીં ગમતું પણ એમાં ખુશી માટે વિડીયોમાં આવીને કઈ વન સોશિયલ મીડિયાનું નહીં ગમતું ખાલી રીલ્સ દેખી એટલું જ કમાયું બીજું ફોટા ફોટા એ સ્ટોરી જલ્દી ના મૂકી પણ હું મેન્શન કરું ને તો મૂકી બાકી નહીં મૂકતા એમાં મારે એકલીનો હોય ને ગાઈસ તો નહીં મૂકતા અમારા બેનો ભેગો હોય ને તો જ મૂકવાનો મને કઈ સ્ટોરી નહીં મૂકવાની મારે એકલીની હોય ને તો એવું કરું છું મળીએ ઘેર જઈને હવે તમે તો આવી જશું ગણપતિએ અને હોય તો ભૂલી શકાય જય માતાજી આવજો